વચ્ચે અકસ્માત થયો છે, શું આખી ઘટના બની છે, કઈ રીતનો આખો મામલો છે અને આમાં મોત કેટલા થયા છે, શું કાર્યવાહી થઈ છે? આજે સવારે 8:45થી 9 વાગ્યાના અરસામાં અડાલજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વૈષ્ણોદેવી બ્રિજની નજીક અદાણી શાંતિગ્રામનો બ્રિજ ચડતા એક ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયેલો છે, જેમાં એસટી બસ જેનો નંબર છે GJ18 2T 2520, જે બસ હિંમતનગરથી રાજકોટ રૂટ તરફ ચાલનારી બસ છે, અને સામે ફોર્ચ્યુનર ચાલક કે જેનો નંબર છે GJ18 EF 9 નંબરની છે. પ્રત્યક્ષદર્શીઓ અને કેમેરાઓ CCTVના આધારે એવું જણાવ્યું છે કે ફોર્ચ્યુનર ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો અગમ્ય કારણોસર કાબુ ગુમાવતા તે અમદાવાદથી ગાંધીનગર આવતો હતો. તે ડિવાઈડર કુદાવી અને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસ સાથે અથડાયેલ, અને જે કારણે આ ગંભીર અકસ્માત બનવા પામેલ છે. આ અકસ્માતમાં હાલ પોલીસને જાણવા મુજબ ધવલભાઈ વાઘેલા નામના જે કાર ચાલક હતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલું હતું, અને તેમની સાથે એક બીજા વ્યક્તિ હતા તે પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એસટી બસના ચાલક પોલીસ સ્ટેશને આવેલ છે, તેમની પૂછપરછ ચાલુમાં છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાલ પોલીસ સ્ટાફ હાજરમાં છે. મરણ જનારનું પોસ્ટમોર્ટમ અને બાકીના સાધનિક કાગળોની કાર્યવાહી ત્યાં પૂરી કરી ત્યારબાદ FIR દાખલ કરી અને વિધિસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. સર, એસટી બસમાં પણ કેટલાક લોકો સવાર હતા, એમાં કોઈને ઈજાઓ થયેલી છે કે કેમ? ડ્રાઈવર કંડક્ટરનું શું કહેવું છે આ મામલે? ડ્રાઈવરને થોડી મૂળ ઈજાઓ થયેલ હતી, પરંતુ તે સારવાર કરાવી પોલીસ સ્ટેશને આવેલ છે. એસટી બસમાંથી બીજા કોઈને ઇન્જરી થઈ હોય તેવી હાલ કોઈ હોસ્પિટલમાંથી વર્દી આવેલી નથી. કાર જે CCTV દેખાય છે તે પ્રમાણે અમદાવાદથી ગાંધીનગર જઈ રહી હતી, અને ચાલક મૃત્યુ પામેલ છે અને તેમની સાથેના બેન પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં છે, તેથી તેમની પૂછપરછ થઈ શકેલ નથી. એટલે કયા કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવેલ છે તે હાલની સ્થિતિમાં અત્યારે ચોક્કસ નથી. તપાસના અંતે જે કાંઈ હશે તે આગળ કરવામાં આવશે. સ્પીડ હજી CCTV ઉપરથી કઢાવડાવવામાં અને અથવા તો કંપનીમાંથી મેળવવા પર બાકી રહેશે. હાલ જાણવા મુજબ પોલીસને જાણવા મળવા મુજબ મૃતક છે એ ગાંધીનગરનો રહેવાસી છે, પરંતુ તેમના ફેમિલીનું બેકગ્રાઉન્ડ હજી તપાસ કરેલી નથી. તો મૃતક યુવક ગાંધીનગરનો રહેવાસી છે અને હજી પણ તપાસ શરૂ છે. જે રીતનો અકસ્માત થયો હતો તેને લઈને આ માહિતી સામે આવી રહી છે.